આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોના સરળ અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 3 વેબિનારને સંબોધશે. ભારતની મુલાકાતે આવેલા બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રીડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. યુએનના માનવ અધિકાર વડા વોલ્કર તુર્કે વૈશ્વિક અપડેટમાં કાશ્મીર અને મણિપુરનો ઉલ્લેખ કરતા ભારતે તેનો સખત વિરોધ કર્યો. કેનેડિયન અને મેક્સિકન ઉત્પાદનો પર આજથી ટેરિફનો અમલ શરૂ થશે. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી સેમીફાઇનલ દુબઈમાં રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બજેટ બાદના 3 વેબિનારમાં ભાગ લેશે. આ વેબિનારો એમએસએમઈને વૃદ્ધિ, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન તથા નિયમનકારી રોકાણ અને વ્યવસાય કરવાની સરળતા સુધારાના એન્જિન તરીકે યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ 3 અલગ અલગ વેબિનારો સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નેતાઓ અને વેપાર નિષ્ણાતોને ભારતની ઔદ્યોગિક, વેપાર અને ઉર્જા વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે એક સહયોગી મંચ પૂરું પાડશે. આ ચર્ચાઓ નીતિ અમલીકરણ, રોકાણ સુવિધા અને ટેકનોલોજી અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી બજેટના પરિવર્તનકારી પગલાંનું સરળતાથી અમલીકરણ થઈ શકે. બજેટ જાહેરાતોના અસરકારક અમલીકરણ માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને વિષય નિષ્ણાતો આ વેબિનારનો ભાગ બનશે. ભારતની મુલાકાતે આવેલા બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રીડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ મહિનાની 8 તારીખ સુધી તેઓ ભારતની મુલાકાતે છે. રાજકુમારી એસ્ટ્રીડ બેલ્જિયમના સંરક્ષણ મંત્રી થિયો ફ્રેન્કિન સાથે ગઈકાલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને મળ્યા હતા. તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવાના માર્ગો અને માધ્યમો પર ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ ક્ષેત્રમાં બેલ્જિયમના રોકાણનું સ્વાગત કર્યું. તેમણે સૂચન કર્યું કે બેલ્જિયમની કંપનીઓ ભારતમાં તેનો વ્યાપ વધારીને અને ભારતીય વિક્રેતાઓને તેમની સપ્લાય ચેઇનમાં એકીકૃત કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બંને દેશોએ સંસ્થાકીય સંરક્ષણ સહયોગ પદ્ધતિ શોધવા માટે પણ સંમતિ દર્શાવી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી બ્રિટન અને આયર્લેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, અર્થતંત્ર, આરોગ્ય, શિક્ષણ અને પરસ્પર સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો પણ છે. આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે ચર્ચા કરશે અને અનેક મહાનુભાવોને મળશે. આયર્લેન્ડની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર આયર્લેન્ડના વિદેશમંત્રી સિમોન હેરિસ અને અન્ય મહાનુભાવોને મળશે. ત્યાં તેઓ ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો છે, જે સહિયારા લોકશાહી મૂલ્યો, સાંસ્કૃતિક સંબંધો અને વધતી જતી આર્થિક ભાગીદારી પર આધારિત છે. સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને ભારતીય વાયુસેનાની ક્ષમતા વૃદ્ધિ માટેની સશક્ત સમિતિનો અહેવાલ રજૂ કર્યો છે. સમિતિએ મુખ્ય ક્ષેત્રોને તારવીને અને આઈએફએના ઇચ્છિત ક્ષમતા વૃદ્ધિ લક્ષ્યોની પ્રાપ્તિ માટે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના અમલીકરણ માટેની ભલામણો કરી છે. આ અહેવાલમાં એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધારવા માટે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મુકાયો છે. શ્રી રાજનાથસિંહે સશક્ત સમિતિના કાર્યની પ્રશંસા કરી અને ભલામણોનું સમયબદ્ધ રીતે પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. સરકારે બસો અને ટ્રકોમાં હાઇડ્રોજનના ઉપયોગ માટે અમદાવાદ, વડોદરા, સુરત સહિત 10 રૂટો પર 5 પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ પ્રોજેક્ટમાં કુલ 37 બસો અને ટ્રકો અને 9 હાઇડ્રોજન રિફ્યુલિંગ સ્ટેશનોનો સમાવેશ કરાશે. શરૂઆતમાં 15 હાઇડ્રોજન ફ્યુલ સેલ આધારિત વાહનો અને 22 હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિન આધારિત વાહનો ચલાવવામાં આવશે. આ વાહનો દેશભરમાં 10 અલગ અલગ રૂટ પર દોડશે, જેમાં ગ્રેટર નોઈડા, દિલ્હી, આગ્રા, ભુવનેશ્વર, કોણાર્ક, પુરી અને અમદાવાદ, વડોદરા, સુરતનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ આગામી 18 થી 24 મહિનામાં શરૂ થવાની શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ચૂંટણી પંચ આજથી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે 2 દિવસીય પરિષદ યોજશે.
જ્ઞાનેશ કુમારે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આ પહેલી પરિષદ છે. આ 2 દિવસીય પરિષદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને એકબીજાના અનુભવો પર ચર્ચા કરવા અને તેમાંથી શીખવા માટે એક મંચ પૂરું પાડશે. આ પરિષદ દરમિયાન આધુનિક ચૂંટણી વ્યવસ્થાપનના મુખ્ય ક્ષેત્રો જેમ કે આઈટી, આર્કિટેક્ચર, અસરકારક સંદેશાવ્યવહાર, સોશિયલ મીડિયા આઉટરીચ વધારવા અને ચૂંટણી પ્રક્રિયાઓમાં વિવિધ અધિકારીઓની વૈધાનિક ભૂમિકા સહિત અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. અમૃતસરમાં ગઈકાલે ભારત પાકિસ્તાન સરહદે સુરક્ષા દળ દ્વારા એક પાકિસ્તાની ઘૂસણખોર ઠાર મરાયો છે. તાજેતરના સમયમાં આ બીજી ઘટના છે. ગત બુધવારે બીએસએફના જવાનોએ પઠાણકોટમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. ભારતે યુએનના માનવ અધિકાર વડા વોલ્કર તુર્ક દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને ફગાવી દીધી છે. તુર્કે જીનીવામાં માનવ અધિકાર પરિષદમાં તેમના વૈશ્વિક અપડેટમાં કાશ્મીર અને મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો. યુએનમાં બોલતા જીનીવામાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ શ્રી અર્દીન બાગચીએ આ ટિપ્પણીઓને વિહોણી ગણાવીને કહ્યું કે તે અવાસ્તવિક છે. બાગચીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત જીવંત અને વૈવિધ્યસભર સમાજ ધરાવતો વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. તેમણે જમ્મુ અને કાશ્મીરને બદલે તુર્ક દ્વારા કાશ્મીરનો ઉલ્લેખ કરવાની ટીકા કરી અને આ પ્રદેશમાં શાંતિમાં સુધારો, ઉચ્ચ મતદાન, તેજીમય પર્યટન અને ઝડપી વિકાસ પર પ્રકાશ પાડ્યો. કેનેડિયન અને મેક્સિકન ઉત્પાદનો પર ટેરિફ યોજના મુજબ જ લાગુ કરવામાં આવશે તેવી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પુષ્ટિ કરી છે. શ્રી ટ્રમ્પે ગઈકાલે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે આજથી કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાગુ થશે જ. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે વેપાર વાટાઘાટો અંગે મેક્સિકો અને કેનેડા માટે કોઈ વિકલ્પ રહ્યો નથી. આ જાહેરાત બાદ અમેરિકન શેરબજારમાં કડાકો થયો હતો. આ ટેરિફના અમલની મહિનાઓથી શક્યતા જોવાઈ રહી હતી, પરંતુ હવે સત્તાવાર રીતે આજથી તેનો અમલ શરૂ થઈ રહ્યો છે. આ ઉપરાંત ચીનથી આવતા માલ પર 10% ટેક્સ પણ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે. ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફનો કેનેડા અને મેક્સિકો સતત વિરોધ કરી રહ્યું છે. આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની પહેલી સેમીફાઇનલમાં આજે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગે શરૂ થશે. જ્યારે આવતીકાલે લાહોરમાં ટુર્નામેન્ટની બીજી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ બીના વિજેતા દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા. આજના અખબારોની હેડલાઇન્સ પર નજર કરીએ તો દિવ્ય ભાસ્કર દૈનિકે 2047 સુધી સિંહો નદી કાંઠે, સાબરમતી નર્મદા સુધી પહોંચશે, કુલ વસ્તી 674થી વધીને 925 થયાના અંદાજના મતાળા હેઠળ હેડલાઇન્સ બનાવી છે. સિંહ સંવર્ધન, ડોલ્ફિન સંરક્ષણ સાથે ફૂલચાપ દૈનિકે સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. સંદેશ દૈનિકે સ્ટાલિનનો ફતવો, તામિલનાડુના લોકો જલ્દી બાળકો પેદા કરે તેવા હેડિંગ સાથે સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. ઝેલેન્સ્કી રાજીનામું આપે, અમેરિકાએ દબાણ વધાર્યું, નવગુજરાત સમયની આજની આ હેડલાઇન્સ છે. યુક્રેન ટ્રેડ ટોક્સ ઓન ટેબલ એઝ જયશંકર વિઝિટ યુકે ટુડેના સમાચાર ઇન્ડિયન એક્સપ્રેસમાં જોવા મળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ સેઝ આફ્ટર 75 years ઓફ ઇન્ડિપેન્ડન્સ કોપ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ફ્રી સ્પીચના હેડિંગ સાથે સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પ્રકાશિત કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા દ્વારા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા જાડો હોવાની ટિપ્પણીને પણ પહેલા પેજ પર સ્થાન આપ્યું છે. આ નિવેદન અંગે બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલી નારાજગીને પણ તમામ અખબારોએ બોક્સ આઇટમ તરીકે પ્રસિદ્ધ કરી છે. જ્યારે સ્થાનિક અને રાજ્યના સમાચારોમાં હાઉસિંગ સોસાયટીઓ મકાન ટ્રાન્સફર ફી પેટે મહત્તમ 1 લાખ રૂપિયા ફી લઈ શકે તેવા વિધાનસભામાં મહત્વના નિર્ણયને પણ દરેક અખબારોએ સ્થાન આપ્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોના સરળ અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 3 વેબિનારને સંબોધશે. યુએનના માનવ અધિકાર વડા વોલ્કર તુર્કે વૈશ્વિક અપડેટમાં કાશ્મીર અને મણિપુરનો ઉલ્લેખ કરતા ભારતે તેનો સખત વિરોધ કર્યો. કેનેડિયન અને મેક્સિકન ઉત્પાદનો પર આજથી ટેરિફનો અમલ શરૂ થશે. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી સેમીફાઇનલ દુબઈમાં રમાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.